કામમાં નોકરી ધંધો જે પણ કરતા હોય એમાં બહુ વ્યસ્ત, બિચારા ભાઈ પાસે એવો સમય ન હોય. અને પછી ભાઈઓ શું કરે ખબર છે, કાં તો પોતાનું ક્રેડિટ કાર્ડ આપી દે અને કાંઈક 2-5 હજાર રૂપિયા હાથમાં એના પર્સમાં નાખી દે કે જાજા તમ તારે મોજ કરીએ, બેનપણી ભેગી બજારમાં જીએ, જાઓ દેરાણી જેઠાણી બજારમાં જી આવો, જે સાડી જોઈતી હોય. હા, કાંઈ ઘરમાં પ્રસંગ આવવાનો હોય તમે એમ ન કહો કે મારે ભાઈ સાડી લેવી છે, એટલે પછી ધણી છે તરત ખીચામાં 2000 રૂપિયા કાઢીને તમને એમ કે હા જા લઈએ. મારા વાલા પતિ દેવો, કોકદી ખીચામાંથી એવી 2000ની નોટ કાઢીને આપો એના કરતાં કોકદી તમે ખાલી એકવાર એમ કહી દેજો, હે વર 2 વરે એકવાર એવો દી કાઢીને કહી દેજો સાડી લેવી છે, હે હાલ એક કામ કર આપણે 2 જણા જઈ, ઓલી રાજીની રેડ થઈ જાય. ત્યાં તમારે કાંઈ નહીં કરવાનું, કરશે તો ઈ ખાલી તમે હાજર રહ્યો ને તોય મારી બહેનો બધી રાજીની રેડ થઈ જાય. હા 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 હા, અમારા ઈવડા ઈ તો અમારા ઈવડા ઈ છે. પછી ઈ કેતી ફરે હો, એ આખા ગામને કેતી ફરે તમારા ભાઈને શોખ જ એવડો છે, સમજા, તમારા ભાઈને શોખ ગણો. તમે ખાલી નાનકડું એવું કરી દો ને એટલે બેનો છે ને આખા ગામમાં ઈ કેતી ફરે તમારા ભાઈને શોખ જ એવડો છે. અને પછી તમે જુઓ એક દી તમે એની ભેળા સાડી લેવા વિયા જાઓ, ત્યાં પર તમારે બેહવાનું અને એ આમ કે આ કેવી લાગે, એટલું જ કરવાનું. એને ખબર જ છે એને કઈ લેવી છે, એ તમારી હારે ખાલી રમત કરે છે. એને નક્કી જ છે એને કઈ લેવી છે, એમ ન સમજતા કે તમે કીધી ઈ લેશે, ના એને નક્કી જ છે. પણ એ તમને આમ પૂછે એટલે તમારે કહેવાનું પછી પોતે જ કહેશે એક વાર તમે જીયાઓ, અડધી કલાક 2 કલાક 3 કલાક એની યાર બગાડ નાખો અને પછી જો બીજા 10 દાડા તમને સરસ મજાનો શીરો અને પૂરી ને ઊંધિયું ને